હેલો દોસ્તો, તો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છે વિક્રમ ઠાકોરની આ નવી આવનારી ફિલ્મ, જે હજુ સુધી આવી નથી પણ ખાલી અનાઉન્સમેન્ટ થઈ ગયું છે, જેનું નામ છે ડીજે રાજા। તો મિત્રો, તમને મનમાં એક સવાલ હશે કે આ ડીજે રાજા વિક્રમ ઠાકોરનું ફિલ્મ જીતુ પંડ્યાએ પ્રમોશન કર્યું હતું, ફિલ્મ લોન્ચ કરી હતી, પણ એ ફિલ્મનું શૂટિંગ કે કંઈ કેમ ના થયું? તો આપણે વિડીયોમાં જાણવાના છીએ। તો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયોને લાઇક કરી દો ને શેર કરજો મિત્રો। તો હવે આપણે વાત કરવાના કે વિક્રમ ઠાકોરની ડીજે રાજા ફિલ્મ ક્યારે આવશે ને શું થશે, એ ફિલ્મનું આવશે કે નહીં, અને જો ફિલ્મ ચાલુ થાય, જો મુહૂર્ત થાય તો આ ફિલ્મમાં કોણે કોણે રાખવા, તે બધી જ ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, હવે વાત કરીએ તો ડીજે રાજા ફિલ્મ જે હિન્દી ફિલ્મમાં છે, જે ડીજે સાઉથના અલ્લુ અર્જુનનું, એવું જ ફિલ્મ જો આ વિક્રમ ઠાકોરનું બને તો સારું એવું ચાલે। અને આમાં વાત કરીએ તો આ ફિલ્મમાં મમતા સોની હોય અને ફિરોઝ હિરોઈન પણ સાથે જોવા મળે તો એક અલગ જ ઇતિહાસ રચી જાય મિત્રો, અને જોવાની પણ બહુ મજા આવે। તો આ ફિલ્મ એમને બનાવવું પડે। અત્યારે તો તમે વાત કરીએ તો હાલ ભેળું ગામડેનું કાલે મુહૂર્ત થઈ ગયું છે અને એ ફિલ્મનું પણ શૂટિંગ ચાલુ થઈ ગયું છે। તો દિવાળીએ તમને એ ફિલ્મ તો જોવા મળવાની જ છે। તો દિવાળી પછી જો આ ફિલ્મનું મુહૂર્ત થાય અને જો આ ફિલ્મ બનાવે તો જોરદાર મજા જ આવે જોવાની, અને આ ફિલ્મ પણ જોરદાર સુપરહિટ ફિલ્મ પણ થઈ જાય અને અલગ જ એક ઇતિહાસ પણ રચી જાય। તો આ ફિલ્મનું નામ તો જીતુભાઈ પંડ્યાએ અનાઉન્સમેન્ટ કરી દીધું છે। તો આ ફિલ્મ ફાઇનલ દોસ્તો આવી શકે છે, કારણ કે ફિલ્મો જીતુભાઈ પંડ્યાએ 5 ફિલ્મ સાઇન કરી હતી અને 4 ફિલ્મનું શૂટિંગ થઈ, 3 ફિલ્મ કમ્પ્લીટ થઈ ગઈ છે ને 1 ફિલ્મનું શૂટિંગ ચાલુ થવા જઈ રહ્યું છે, એ પણ શૂટિંગ થઈ ગયું છે ચાલુ। અને હવે એક છેલ્લી ફિલ્મ છે જે ડીજે રાજા છે, એ ફિલ્મ જો દિવાળી પછી આવી જાય તો ઓર જોવાની મજા આવી જાય, અને દિવાળી પછી તો ફાઇનલ આવી જ જવાનું છે। તો વિડીયોમાં બસ આટલું જ હતું। તો ચેનલ ઉપર ન આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે વિક્રમ ઠાકોરની અવનવી અપડેટ તમને મારી ચેનલમાં મળતી રહેશે। તો મળીએ છીએ કંઈક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।